નમસ્કાર દર્શક મિત્રો, આજે અમે આપને લઈને આવી ગયા છે સુરતમાં રહેતા તૃપ્તિ પેથાણીજીના ઘરે. તૃપ્તિજી, આજે અમારા વ્યુઅર્સને તમે શું શીખવાડવાના છો? બ્રેડ સમોસા શીખવાડીશ આજે તો. ચપ્પુએથી કટ કરીને એની ડિઝાઇન બનાવવાની છે. ઓકે, તો શરૂ કરીએ. ચાલો. બ્રેડ સમોસા બનાવવા માટે મેં અહીંયા 3 બાફેલા બટેકા લીધેલા છે, 2 કપ મેંદો લીધેલો છે, 1 કપ મેં રોટલીનો લોટ લીધેલો છે, જીરું પાવડર, ટેસ્ટ મુજબ મીઠું, 1 ટેબલસ્પૂન અજમા પાવડર, 2 ટેબલસ્પૂન તૂટી ફૂટી, 2 ટેબલસ્પૂન દ્રાક્ષ, 1 ટેબલસ્પૂન લસણ, 1 ટેબલસ્પૂન આદુ, 1 ટેબલસ્પૂન મરચી અને તેલ અને ચપટીક મસાલો, ગરમ મસાલો. લોટ બાંધવા માટે આપણે મેંદો લેશું. એક કપ રોટલીનો લોટ લઈશું. સ્વાદ અનુસાર મીઠું. અજમા લઈશું 1 ટેબલસ્પૂન. તેલ લઈશું 1 ટેબલસ્પૂન. ત્યારબાદ આપણે થોડો મસળવાનો છે. બહુ ઢીલો પણ નથી બાંધવાનો, બહુ કડક પણ નથી બાંધવાનો અને મીડિયમ સાઇઝમાં આપણે લોટ બાંધીશું, જેથી કરીને આપણા સમોસા સોફ્ટ થાય. આપણો લોટ તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો લોટ કેવી રીતે મેં બાંધેલો છે. એકદમ સોફ્ટ લોટ છે. આને આપણે 15 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈશું સાઈડ પર. લોટને આપણે રેસ્ટ આપી દઈએ ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ ચાલુ કરીએ. 2 ટેબલસ્પૂન મેં અહીંયા તેલ લીધેલું છે. રાઈ એડ કરીશું. હિંગ ચપટીક નાખીશું. મરચીની પેસ્ટ એડ કરીશું. આદુ, અહીંયા મેં 2 ટેબલસ્પૂન જેટલું લસણ લીધેલું છે. બ્રાઉન રંગ થાય ત્યાં સુધી આપણે આને ચડવા દઈશું. બ્રાઉન રંગ થઈ ગયો છે આદુ મરચાં અને લસણની પેસ્ટનો. ત્યારબાદ આપણે બાફેલા બટેકા એડ કરીશું. મસાલો આપણો મેશ થઈ ગયો છે. અચ્છા તૃપ્તિ મેમ, આપણે લગભગ સમોસામાં જોતા હોય છે કે યલો મસાલો હોય છે, પણ તમે આમાં વ્હાઈટ જ મસાલો બનાવ્યો છે. આપણે આમાં ધાણા જીરું પાવડર એડ કરીને આપણે મસાલો તૈયાર કરવાનો છે. ઓકે. ત્યારબાદ મીઠું નાખીશું સ્વાદ અનુસાર. ધાણા જીરું પાવડર નાખીશું. ચપટીક ગરમ મસાલો. એટલે આપણા જે સમોસાનું સ્ટફિંગ છે એ આપણું ઓલમોસ્ટ આ હવે બનીને તૈયાર છે. તૈયાર થઈ ગયેલું છે. સૂકી દ્રાક્ષ નાખીશું આપણે. ત્યારબાદ તૂટી ફૂટી નાખીશું.
જોઈ શકો છો તમે મસાલો આપણો રેડી થઈ ગયો છે. ત્યારબાદ આપણે ધાણા એડ કરીશું. આમાં તમે કાજુ અથવા તો કોઈ પણ ઇન્ગ્રેડિયન્ટ્સમાં તમે પિસ્તા કોઈ પણ વસ્તુ તમે લઈ શકો છો તમારા ટેસ્ટ. ડ્રાયફ્રૂટ આપણે એડ કરી શકીએ. ડ્રાયફ્રૂટ આપણે એડ કરી શકીએ છીએ. ઓકે. એકદમ મેશ કરવાનો છે. ઓકે. બટેકાનો માવો તૈયાર થઈ ગયો છે. આપણે અહીંયા લુવા કરીશું જેથી કરીને સમોસામાં માવો આપણો બહાર ના નીકળી જાય એટલા માટે. આ રીતે આપણે બધા જ લુવા તૈયાર કરીશું. આપણે આ સમોસા બનાવવા માટે બટેકાના લુવા તૈયાર થઈ ગયા છે, પણ તમે એને સમોસાની ટીકી પણ કહી શકો છો. ઓકે. તમે જોઈ શકો છો આપણે 15 મિનિટ માટે રેસ્ટ આપી દીધો છે. હવે આપણે રોટલી વણવાનું સ્ટાર્ટ કરીશું. રોટલી આપણી વણાઈને તૈયાર થઈ ગઈ છે. રોટલી આપણી વણાઈને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો રોટલીની થિકનેસ આપણે મીડિયમ સાઇઝ રાખવાની છે. બહુ જાડી પણ નહીં, બહુ પતલી પણ નહીં. જોઈ શકો છો તમે. હવે આપણે ડિઝાઇન પાડીશું. એટલે હવે આપણે જે થ્રેડ સમોસા આપણે જે કહીએ છીએ રેસીપી, એ હવે આપણને અહીંયા ખબર પડશે. અહીંયા લુવો મૂકી દેવાનો છે આપણે. હવે ડિઝાઇન પાડવાની છે. Ready? તમે જોઈ શકો છો આપણા થ્રેડ સમોસા બનીને તૈયાર થઈ ગયેલા છે. આ રીતે આપણે બધા જ સમોસા આપણે એક પછી એક તૈયાર કરીશું. થ્રેડ સમોસા આપણા તૈયાર થઈ ગયા છે. તેલ આવી ગયેલું છે. એક પછી એક આપણે તેમાં અંદર નાખીશું. આપણે આને ડીપ ફ્રાય કરવાના છે અને મીડિયમ સાઇઝ ઉપર આપણે આને તળવાના છે. બહુ ફૂલ સાઇઝ પણ નથી રાખવાની.
જોઈ શકો છો તમે સમોસા તળાઈ રહ્યા છે. અત્યારે તો આપણે આ લાઇટ રંગના જ તળીશું જેથી કરીને આપણા સમોસા ક્રન્ચી બને. તમે જોઈ શકો છો આપણા સમોસા આ રીતે અત્યારે તળવાના છે જેથી કરીને આપણે બીજી વાર પણ તળવાના છે એટલે આપણા સમોસાનો કલર જે છે ને એ બ્રાઉન કલરનો આવે અને ક્રન્ચી પણ સમોસા બને. થોડા આપણે લાઇટ બ્રાઉન તળવાના છે, પાછા આપણે બીજી વાર તળીશું જેથી આપણા સમોસા ક્રન્ચી રહે અને કલર પણ પ્રોપર આવી જાય. સેજ મીડિયમ સાઈઝનો આપણે ગેસ રાખીશું. જોઈ શકો છો તમે આપણા સમોસા. સમોસા આપણા તળાઈને રેડી થઈ ગયા છે. આપણા થ્રેડ સમોસા બનીને રેડી થઈ ગયા છે. તો મેં એને સર્વ કર્યા છે ટોમેટો કેચઅપ અને કોથમીર, ફુદીના, આદુ ને મરચાની ગ્રીન ચટણી સાથે આપણે સર્વ કરીશું. તૃપ્તિજી, અમારા વ્યુઅર્સને તમે સમોસા શીખવાડ્યા પણ થ્રેડ સમોસા અલગ જ ડિઝાઇન સાથે, એના માટે અમારા ચેનલ તરફથી એક સર્ટિફિકેટ અને એક ગિફ્ટ. થેન્ક યુ. વેલકમ મેમ. એવું બધા કહેતા હોય છે કે સુરેન્દ્રનગરના અલગ અલગ વેરાયટીઝના સમોસા બહુ વખણાય, પણ આવા બી સમોસા તમે ટ્રાય તો નહીં કર્યા હોય ઘરે, તો ટ્રાય કરો ઘરે અને અમને કોમેન્ટ કરીને જણાવવાનું ભૂલતા નહીં. આવી અવનવી રેસિપી રોજ જે જોવા માંગતા હોય તો અમારા ઇન્સ્ટા અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં, જેની લિંક અમે નીચે જણાવેલી છે. ધન્યવાદ.